આજે આપણે ચેપ્ટર નંબર 7 જે તમારું યામ ભૂમિતિ છે એમાં વિભાગ સી માં એટલે કે 3 માર્ક્સમાં કયા દાખલા પૂછાઈ શકે છે આ જ દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તમારી જવાબદારી છે આને ઉપર સુધી લઈ જવાની। તો સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો કરી દેજો। ચલો સૌથી પહેલો પ્રશ્ન આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તમને 4 બિંદુ આપેલા હોય જેમ કે તમે જોઈ શકો છો 1 2 3 અને 4 અને તમને એમ કહેશે કે ચોરસના શિરોબિંદુ છે। તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે ચોરસ હોય ચોરસ એમાં વિદ્યાર્થી મિત્રો શું હશે, ચોરસમાં ચારે ચાર બાજુ કેવી હોય, સરખી હોય, AB BC CD AD। તો ચોરસમાં 4 બાજુ સરખી હશે અને એના સિવાય એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD એટલે કે 2 વિકર્ણ સરખા હશે। તો બસ વિદ્યાર્થી મિત્રો તમારે એ જ કરવાનું છે। અંતર શોધવા માટે શું કરવાનું, અંતર સૂત્ર તો આપણને ખબર જ છે। તો અહીંયા મેં સરસ મજાનો દાખલો ગણેલો છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો મારે AB શોધવું છે, મારે શું શોધવું છે, AB શોધવું છે। તો આપણે કયા 2 પોઈન્ટ લેવાના, કયા 2 યામ લેવાના, A અને B લેવાના। એકને x1 y1 કહી દેવાનું અને બીજાને શું કહી દેવાનું, x2 y2 કહી દેવાનું। એના પછી સૂત્ર તો આપણને ખબર જ છે, અહીંયા તમે સૂત્ર પણ જોઈ શકો છો, x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર। બધી કિંમત મૂકશો તો તમને વિદ્યાર્થી મિત્રો AB મળી રહેશે। એ જ પ્રમાણે પછી મેં શોર્ટમાં લખ્યું છે, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો BC શોધવું હોય તો B અને C ના યામ લેવાના, એ પણ વર્ગમૂળમાં 34 મળ્યું। CD શોધ્યું એ પણ વર્ગમૂળમાં 34 મળ્યું। AD શોધ્યું એ પણ વર્ગમૂળમાં 34 મળ્યું। એટલે કે આપણે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ચોરસ બનાવીએ, આ નામ આપી દઈએ A B C અને D। એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો, આ AB BC CD D આ ચારે ચાર આપણને કેટલા મળ્યા, વર્ગમૂળમાં 34 મળ્યા। એના સિવાય આ એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ આપણો BD એ બંને પણ કેટલા મળ્યા, વર્ગમૂળમાં 68। એનો મતલબ કે 4 બાજુ સરખી હોય, અહીંયા મેં લખ્યું છે જો 4 બાજુ સરખી હોય અને 2 વિકર્ણ સરખા હોય તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, ચોરસ કહીશું, બરાબર। તો તમે સ્ક્રીનશોટ લઈ લો। આ ચોરસનો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, લંબચોરસ, ત્રિકોણ, કંઈ પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો તમને પરીક્ષામાં પૂછી શકે છે વિભાગ સી માં 3 માર્ક્સમાં, બરાબર। એના સિવાય જો બીજો મેં તમને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય, સામસામેની બાજુ સરખી હોય। તો અહીંયા તમે જો આ AB છે, AB એની સામેની બાજુ કઈ છે CD, તો AB વર્ગમૂળમાં 10 આવ્યું, CD પણ વર્ગમૂળમાં 10 આવ્યું। એ જ પ્રમાણે BC ની સામેની બાજુ કઈ છે AD, તો BC જે તમને આપેલા છે એ કેટલા આવ્યા, વર્ગમૂળમાં 18 અને AD પણ કેટલા આવશે, વર્ગમૂળમાં 18 આવશે। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો સમાંતર બાજુ ચતુષ્કોણ। એના પછી તમને કાટકોણ ત્રિકોણ પૂછાય તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં અહીંયા ડ્રો પણ કરેલું છે કાટકોણ ત્રિકોણ। આને થોડુંક ઉપર લઈ જાઉં, જસ્ટ વેઇટ કરજો। ઓકે ચલો હવે તમને દેખાશે। તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, એક 90 અંશનો ખૂણો હશે એને કાટકોણ કહેવાય। તો પહેલા આપણે 3 બાજુ શોધી દેવાની, આ AB શોધી દીધું, આ BC શોધી દીધું અને AC શોધી દીધું। કાટકોણ ત્રિકોણમાં તમને ખબર છે પાયથાગોરસનો થિયરમ, બરાબર, જે 8મા ચેપ્ટરમાં પણ આવશે કે AB નો કોઈ પણ 2 બાજુનો સ્ક્વેર કરીશું, કોઈ પણ 2 બાજુ નહીં, કર્ણ સિવાયની 2 બાજુનો વર્ગ કરીશું તો એ કર્ણના વર્ગ બરાબર થાય। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું મેં પ્રેઝન્ટેશન સાથે તમારા માટે ઓલરેડી લખેલું છે, બરાબર, કે વર્ગમૂળમાં 50 નો સ્ક્વેર કરીશું તો 50 આવશે, વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર કરીશું તો 2 આવશે અને 50 ને 2 કેટલા થશે, 52 થશે। તો બંને સરખું આવી ગયું, એનો મતલબ આ કયો ત્રિકોણ થશે, કાટકોણ ત્રિકોણ થશે। તો આ જે 3 પ્રશ્ન હતા એના ઉપરથી એ લોકો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે। એના પછી મેં તમને પહેલા વિભાગમાં પણ કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે એક પ્રશ્ન 100% તમને પૂછાશે 7.1 માંથી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 7.1 ના જે છેલ્લા 4 દાખલા છે, 7મા નંબરનો દાખલો, 8મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો, આ 4 દાખલામાંથી એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે, બેઠે બેઠો પૂછાશે, રકમ પણ લગભગ એ લોકો ચેન્જ નહીં કરે। ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા કરી દેજો, બરાબર। એમાં એક સમાન અંતર વાળો આપેલો છે, બરાબર, એક તમને અંતર આપેલું હશે, એના સિવાય એક x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો કે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો તમને 2 બિંદુ આપેલા હશે અને એક આપેલું હશે xy, તો xy ને આપણે p કહી દેવાનું, 2 બિંદુ નામ આપેલા હશે અને x1 y1 કહી દઈશું, બંને યામને સરખાઈ દઈશું। ધીમે ધીમે સાદુરૂપ તમે આપતા જશો, સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને આઈડિયા આવી જાય। જેમ જેમ તમે નીચે જતા જશો એમ તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનું સમીકરણ મળી રહેશે। ખબર પડી?
તો આ પ્રમાણે તમારી પરીક્ષામાં x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો પૂછાય. આ બીજો પ્રશ્ન પણ એવો જ છે, આમાં પણ સંબંધ ચકાસવાનો છે. એક એક્સ્ટ્રા મેં દાખલો કરાયેલો છે તમારા માટે, જેથી તમને આઈડિયા આવી જાય પ્રેક્ટિસ માટે. એના પછી આપણે એક સારો દાખલો છે, તમારી પરીક્ષામાં પૂછાય. હું તમને હિન્ટ પણ આપી દઉં. જસ્ટ વેઇટ, જતું રહ્યું. હું તમને હિન્ટ પણ આપી દઉં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને એમ કે કયા ગુણોત્તરમાં પરીક્ષામાં શું લખેલું હોય, જ્યારે પણ પરીક્ષામાં લખેલું હોય વિદ્યાર્થી મિત્રો કયા ગુણોત્તરમાં શું લખેલું હશે, કયા ગુણોત્તરમાં, એનો મતલબ તમારે શું શોધવાનું થશે, m1 upon m2 શોધવાનું થશે. તો આ દાખલો પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં તો ના પૂછાય, એ લોકોને પૂછવું હોય તો પૂછી શકે, પણ 3 માર્ક્સમાં પૂછવાના ચાન્સીસ છે. બરાબર. તો એના માટે વિભાજન સૂત્ર આપણે વાપરવાનું. અહીંયા તમે જોઈ શકો છો, વિભાજન સૂત્ર વાપરીને x અને y એમ આપણે સરખાઈ દેવાના. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, x એમ સરખાઈશું અને y એમ સરખાઈશું. તો આપણે y એમ સરખાયા તો આપણને m1 અને m2 મળી ગયા. સોરી, x એમ સરખાયા ત્યારે આપણે x એમ સરખાયા ત્યારે m1 અને m2 મળી ગયા, અને જે m1 અને m2 ની કિંમત મળી, m1 ઉપર 1 મળ્યા, m2 બરાબર 2 મળ્યા, તો એની કિંમત આપણે આમાં મૂકી દઈશું, તો આપણને એક સાથે બંને પ્રશ્ન મળી જશે. બરાબર. તો આ પ્રમાણે વિભાજન બિંદુના યામ પણ મળી જશે અને ગુણોત્તર પણ મળી રહેશે. બરાબર. તો અહીંયા 2 વસ્તુ પૂછી છે, વિભાજન બિંદુના યામ પણ શોધો અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે. તો આ પ્રમાણે એક જ વખતમાં તમે 2 સોલ્વ કરી શકશો. બરાબર. અને ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે, તો તમે 2 રીતના ગણી શકો છો. એક વખતે ત્રિભાગ એટલે 3 સરખા ભાગ પડે, તો 2 બિંદુ તમને આપેલા હશે, એક બિંદુને x1 y1 કહી દેવાનું, બીજા બિંદુને x2 y2 કહી દેવાનું. એક વખત આપણે ગુણોત્તર 1:2 લેવાનો અને બીજી વખત ગુણોત્તર આપણે 2:1 લેવાનો. તમે મધ્ય બિંદુ વાળા સૂત્રથી પણ કરી શકશો. બરાબર. 4 ભાગ કે તો શું કરવાનું, એમાં મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરીશું. બરાબર. તો ત્રિભાગ બિંદુના યામ તમારી પરીક્ષામાં પૂછાય. અહીંયા પણ લખ્યું છે કયા ગુણોત્તરમાં, એનો મતલબ શું શોધવાનું, m1 upon m2 શોધવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો m1 upon m2 1:1 આવ્યું, અને વિભાજન બિંદુના યામ પણ તમે શોધી શકશો. m1 અને m2 1:1 આવ્યા, તો એની કિંમત મૂકી દેવાની, તો તમને x કેટલા મળ્યા, -3/2. તો વિભાજન બિંદુના યામ પણ મળી ગયા અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ મળી ગયું. તો 6 થી 7 દાખલા હતા, જે તમારા અમુક દાખલા વિભાગ બી માં પણ પૂછાઈ શકે છે. બીજા બધા વિડીયો પણ આવી ગયા છે, તો તમે જોઈ લેજો. તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરજો. સામાજિક વિજ્ઞાન છે એની પણ આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને દરેક વસ્તુ મળી રહેશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.